એક સવાલ પૂછાણો જેનો જવાબ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે આપણને દેશની જનતાને આપ્યો. સવાલ શું હતો કે ભાઈ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ડ્રગ્સ, જેના લઈને અત્યારે મોટી બબાલ ચાલે છે ગુજરાતમાં ઠેર ઠેર ઈચ્છા પડે ત્યાં ચોકલેટ અને પીપરમેન્ટની જેમ મળે છે ને એ બધી વાતો ચાલી રહી છે. એ ગાળો અત્યારે જ્યારે ચાલી રહ્યો છે ત્યારે સંસદમાં સવાલ પૂછાય છે 5 વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાણું ગુજરાતમાં. એટલે વિભાગે જવાબ આપ્યો, કેન્દ્રીય ગૃહ મંત્રાલય. મારી પાસે આ રિપોર્ટ અહીંયા સંસદમાં. હવે એમાં એને એમ કીધું કે ભાઈ છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી, આ સરકારના આંકડાઓ છે, આનાથી ઉપર ઘણું બધું છે, પણ આ તો સરકાર જ જે જવાબ આપે છે એની વાત કરીએ આપણે અત્યારે. ગુજરાતમાંથી 91,453 કિલો ડ્રગ્સ પકડાણું છે. આ પકડાયેલું છે. એટલે હવે આમાં નથી પકડાયું એ કેટલું હશે એ તમારે અને મારે આપણી વિવેક બુદ્ધિથી સમજવાનું ને વિચારવાનું રહે છે. ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે સરકાર સતત દાવા કરે છે કે ભાઈ અમે તો દારૂબંધી ચુસ્તપણે છે. કેટલું ડ્રગ્સ આના પકડાયા વગરનું જતું રહ્યું છે કોઈને ખબર નથી.